ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. આપણે આજે શરીરની રચના જે પરમાત્માએ કરી છે એના વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કરશું. હરિઓમ હરિઓમ. ભારત માતા કી જય. સનાતન ધર્મની જય. એટલે આપણા શરીરમાં 5 મહાભૂતોનું સંયોજન કર્યું એટલે દેહની રચના થઈ. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા આપણને જ્ઞાન થાય. આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આ દ્વારા આપણને જ્ઞાન થાય છે. આપણા જે બધું જ્ઞાન કોઈ પણ જો કાનથી તમારે સંભળાય, આંખથી દ્રષ્ટિ જોવાય, નાકથી તમને સુગંધની ખબર પડે, જીભથી સ્વાદની ખબર પડે અને ચામડીથી ગરમ ઊનું એનું જ્ઞાન તમને થાય. લીસું ખરબચડું એ ચામડી તમને જ્ઞાન આપે. બીજું 5 કર્મેન્દ્રિયો. હાથ પગ ખુદા અને શીઘ્ન. એટલે આ જે 5 કર્મેન્દ્રિયો એ આપણું કર્મ કરે મોટું. આ જે 5 કર્મેન્દ્રિયો 5 તત્વ અંદર સ્પર્શ, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ. આ 5 તત્વ અને 5 તમારા શરીરમાં પ્રાણ પણ છે. અને 5 જે આપણે જ્ઞાન દ્વારા જાણીએ તો કુલ 20 થયા. અને 4 તમારા અંતકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન એ તમારા શરીરમાં છે, બુદ્ધિ પણ તમારા શરીરમાં છે અને ચિત્ત એ પણ છે અને અહંકાર. એમાં અહંકારની તમને વધારે ખ્યાલ આવે કે તમારામાં અભિમાન આવે એટલે તમે અહંકારી બની હું કંઈક છું ને હું કોણ છું, હું જગતને બતાવી દઈશ ને હું આમ કરીશ ને તેમ કરીશ. એ હું પણ છે એ જ તમારો અહંકાર છે. અને બુદ્ધિ એ તમારા જે પ્રજ્ઞાનો વિકાસ કરાવે છે. અને મન એ સંકલ્પ વિકલ્પ કરે અને ચિત્ત ચિંતન કરે. આ જે વસ્તુ રહી ને એ આપણા શરીરને અંદર જ છે. અને આ અંતકરણ આત્માની બાજુ મારે. આ જો અંતકરણ તમારા શુદ્ધ હોય, એકદમ વિશુદ્ધ હોય તો તમને આત્માનો અનુભવ થાય જ. એટલે અંતકરણ શુદ્ધ કરવા માટે આખું જગત મથી રહ્યું છે. અંતકરણ શુદ્ધિ માટે સાધુ, સંતો, સાધકો અને સામાન્ય માણસોએ પણ અંતકરણ છોડવા પ્રયત્ન કરે છે. કારણ કે દૂધનું દહીં થતાં વાર લાગે પણ મનને બગડતા વાર લાગતી નથી. એટલે અને બીજું બુદ્ધિનો બગાડ, બુદ્ધિ ક્યારે બગડી જાય એ માનવ નક્કી કરી શકતો નથી. અને અહંકાર ક્યારે આવી જાય એ પણ માણસ નક્કી નથી કરતો. ક્યારે અહંકાર આવે ક્યારે પતન થાય એ કંઈ કહેવાતું નથી. એટલે અહંકારને ઓળખશો તો તમે પતનના માર્ગે જતા પાછા વળશો. પોતાના અહંકારને ઓળખવો એ તમારી પહેલી ફરજ છે. અહંકારને ઓળખવો એ આપણી પહેલી ફરજ છે. અહંકારને ઓળખી અને ધીમે 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 તમારા અંતકરણ શુદ્ધ કરતા રહો. અને તમારા જે ઇન્દ્રિયોના આયોગો છે, 5 ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના આયોગોને તમારે રોકવાના છે. અને મન દ્વારા એના દ્રષ્ટા થવાનું છે. અને બુદ્ધિ દ્વારા સમજાવી અને પાછા લાવવાના છે. અને ચિત્ત દ્વારા પરમાત્માનું ચિંતન કરાવવાનું છે. એટલે આપોઆપ તમારો અહંકાર થોડો ધીમો પડશે અને અહંકારને તમે ઓળખતા થશો. એટલે હું કંઈક કરું છું અને હું જ આમ છું ને હું જ કંઈક છું એ અહંકાર મનમાંથી કાઢી અને પછી તમારે ભજન કરવાનું. ઈશ્વર ભજન કરવા માટે કોઈ જંગલમાં જવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી, માળા પહેરવાની જરૂર નથી, ચોટી રાખવાની જરૂર નથી, દાઢી રાખવાની જરૂર નથી. ફક્ત તમારો જે મન છે ને
એ પરમાત્માને અર્પણ કરવાનું, ચિત્તથી પરમાત્માનું ચિંતન કરવાનું. એટલે આ બે વસ્તુ તમે ઓળખશો એટલે આપોઆપ સર્વશાસ્ત્રનો સાર એ જ છે કે મનને વશ કરો. જો ગીતામાં ભગવાને શું કીધું કે તું તારું મન વશ કર, અર્જુનને કીધું તો અર્જુને સામે પ્રશ્ન કર્યો કે હે ભગવાન, મનને વશ કરવું બહુ દોયલું છે, મન વશ થાય એવું જ નથી. જો વાયુને વશ કરી શકાતો હોય તો મનને વશ કરે. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે અભ્યાસ સ્વાધ્યાય દ્વારા ધીમે ધીમે મન વશ થશે. અને મનને વશ કરવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારે પરમાત્માને સમર્પિત થઈ જવાનું. તમારા મનના જે સંકલ્પ વિકલ્પ છે એના દ્રષ્ટા, એના સાક્ષી મન જાય એને જવા દેવાનું, શાંતિથી ફો લઈને ધીમે ધીમે બચકારી અને એને પાછું લાવવાનું. અને મનને શિખામણ આપવાની કે કંઈક જન્મોથી તે મને ભટકાયા, કંઈક જન્મોથી હું ભગવાનથી દૂર રહ્યો છું, તો હવે તો તું શાંત થા, મનુષ્ય અવતાર મળ્યો છે તો મનના સમજાવી પટાવી અને એને ભક્તિ તરફ વાળવાનું છે. અને જે તમારા આવેગો હોય ઇન્દ્રિયના એને તમે ઓળખો કે હવે આ ઇન્દ્રિય આવેગ આવ્યા છે તો એને શાંત કરવા માટે તમારે એને ઈશ્વર ભજન કરવાનું, અથવા તમારે સંતોનો સંગ કરવાનો. અને તમને ગમે તેવું ઓલું થાય, તમારા આવેગ આવે તો તમારે ઊંચા અવાજે હરિનામ કીર્તન કરવાનું. આ એનો ઉપાય છે અને સંતોએ કીધેલો છે, મારા ઘરનો હું કહેતો નથી. અને બહુ તમારું મન તમને ઉથલ પથલ ઊંચું નીચું થતું હોય તો કોકને આરે સમૂહમાં જઈને બેસી જવાનું અને અહીંયા નામ સ્મરણ કરવા મળવાનું. એટલે જે તમારા આવેગો હોય ને શાંત થઈ જાય. બરાબર. અને કોઈ બહુ અતિ ક્રોધ આવ્યો હોય ને તો જે સ્થળે તમારે ઝઘડો થયો હોય ને એ ઝઘડો થયો હોય ને એ સ્થળ છોડી દેવાનું. અથવા સામી વ્યક્તિને તમે આત્મા સ્વરૂપે જુઓ કે ભાઈ આ હું ક્રોધ કરું છું, આ મારું મૂર્ખામી છે, અને હરિભજન કરો એ જ સાચું છે. એટલે હું જો ભજન કરું હું ક્રોધ કરું તો હું મૂર્ખમાં નામ આવશે મારું. અને ક્રોધને શાંત કરવાનું. જો તમે આત્મભાવે આવો તો તમારામાં ક્રોધ આવશે જ નહીં. હા મેં એ આત્મા છે ને હું એ આત્મા છું, તો ક્રોધ કોના માટે? બરાબર. અને ભૌતિક જગતમાં તમને નુકસાની આપી હોય તો એ પરમાત્માએ કંઈક ધાર્યું હોય તો જ થાય. પરમાત્માની કૃપા સિવાય નુકસાની એ નથી થતી ને ફાયદો નથી થતો. ઈશ્વરને આધીન તમે થાવ ને તો ફાયદામાં તમને આનંદ નહીં આવે અને નુકસાનીમાં તમને દુઃખ નહીં થાય. કારણ કે તમે પરમાત્માની લીલાને વિચારો. પ્રભુ કૃપાથી પરમાત્માને જે વસ્તુ આપીને છે, સુખમાં સમરે નહીં તો દુઃખ આવે, પણ જો દુઃખમાં સમરે તો સુખ દોડતું આવે. એટલે સુખમાં સમરે ને કોઈ પછી દુઃખી થઈ અને પરમાત્માને યાદ કરી, હે ભગવાન હું તારી ભક્તિ કરું હું, હું આમ કરું હું, તો મને આટલું બધું દુઃખ શા માટે? પણ જીવનમાં પરમાત્માને જાણવા માટે તે ભજન કેટલું કર્યું, તારા મન બુદ્ધિ ચિત્તને તે શુદ્ધ કેટલા કર્યા. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે સંપૂર્ણ મારી શરણાગતિ સ્વીકારે છે, ગમે તે જાતિ પાતિ ધર્મનો હોય, અને પોતાની જાતિ ભૂલી જાય, પોતાનો ધર્મ ભૂલી જાય અને મારા શરણે આવી અને મારું ભજન કરવા લાગે તો એ જીવાત્માનો હું ઉદ્ધાર કરું છું. આ કૃષ્ણ ભગવાનનું વચન છે, એમાં સંશય નથી કરવાનો. જો અર્જુન જેવાનું સંશય હતો એ ભગવાને નાશ કરી દીધો. એટલે આપણે પરમાત્માને પામવા માટે નિત્ય નિયમ હોવો જોઈએ. સવારમાં તમારે કામ જાઓ એ પરમાત્માને થોડું ઘણું ભજન કરો, 2-5 માળા કરો અને ધ્યાન કરો, પ્રાણાયામ કરો. આ એ ધીમે 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 તમને ટેવ પડી જશે. એટલે પછી તમને એ ભજનમાં આનંદ આવશે. પછી બપોરે તો સમજ્યા તમે, પણ ખાવા બેહો ત્યારે પરમાત્માને યાદ કરીને ભોજન કરી લેવું. સાંજે આવો ધંધે કરી વેપાર ધંધે થઈને નોકરીએથી તો હાથ પગ ધોઈ ભગવાનના તમારે જો સગવડ હોય વ્યવસ્થિત ટાઈમ હોય તો દીવાબત્તી કરી અને એની સામે પ્રાર્થના કરો. અને કોઈ પણ 10 નામ લો, વિષ્ણુ સહસ્ત્ર નામ કરો, ગીતાનો અધ્યાય કરો, છેવટે માળા કરો. જે તમને અનુકૂળ આવે, તમારા જીવને અનુરૂપ હોય એ પ્રમાણે ભક્તિ તમે કરી શકો. પણ
એમાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. ભગવાને ગીતામાં કીધું છે કે 4 વ્યક્તિ મને ભજે છે, એક સકામી, એક રોગી, એક જિજ્ઞાસુ અને બીજો યોગી. જે યોગી છે એ જાણી ગયો પરમાત્મા શું છે ને પરમાત્મા આનંદ સ્વરૂપ છે ને પરમાત્મા સર્વ કરતા હરતા છે ને પરમાત્મા નિયામક છે ને પરમાત્મા સૃષ્ટિ સંચાલન કરતા છે ને પરમાત્મા જ માયાપતિ છે અને એ જ માયા રચીને એ જ માયાથી બધાને હેરાન કરે. આ જ્ઞાન એને થઈ જાય અને આત્મા શું પરમાત્મા સર્વત્વ આત્માનો વાત છે. ઘટ ઘટ તે સાંઈ તેરા નિવાસા, એટલે બધામાં ભગવાન પરમા એ જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું એટલે એ આનંદ હોય છતાં એ ભક્તો જ હોય છે. અને બીજો વ્યક્તિ જે સકામી એ ભગવાનને છે સોદો કરે કે ભગવાન તું આટલું કામ મારું કરી દેશે તો હું તને ભજન કરીશ, અથવા હું તને આટલા નારિયેળ ચડાવીશ ને આટલું આમ કરીશ ને હે ભગવાન તારા સિવાય મારું કોઈ નથી નાતે. પણ એનું કામ પૂરું થઈ જાય સકામીનું એટલે પરમાત્મા ક્યાં એ ક્યાં. પછી રોગીને શું હોય કે બહુ દુઃખી થતો હોય એટલે પછી અંતરથી નાડીથી પુકાર કરે કે હે પરમાત્મા તું મને બચાવે આ રોગથી, મને બચાવે, મારો રોગ દૂર કર. અને જો દિલની વેદના હોય અને સત્ય પ્રાર્થના હોય, સત્ય ભજન હોય તો પરમાત્મા સાંભળીને રોગ મટી જાય. અને રોગ મટી ગયા પછી પરમાત્મા ક્યાં હું ક્યાં. એટલે આવી વસ્તુ જગતમાં બહુ બને છે. એ જ્યાં સુધી એનું દુઃખ હોય એનું કામ કટાવું ત્યાં પરમાત્મા એ સોદા કરે અને પરમાત્મા સોદાગર નથી છતાં એની આ સોદા કરી અને પોતાનું જીવન બરબાદ કરે. અને સત્ય વસ્તુ જાણતા નથી. અમુક વસ્તુ શું કે પરમ તત્વ શું છે, પરમાત્મા શું છે, આ સૃષ્ટિનો નિયામક કોણ છે, અને પરમાત્મા આદિ અનાદિ છે. આપણો નાશ થશે આ શરીરનો દેહનો, પણ પરમાત્માનો તો અવિનાશી છે. એ જગત નહીં હોય તોય છે અને જગત છે તોય છે. એટલે ત્રણેય કાળમાં એ વિદ્યમાન છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં. એટલે પરમાત્મા સદા છે, સર્વત્ર છે અને બધાયમાં જ પરમાત્માનો વાસ છે, જળ ચેતનમાં બધાયમાં. એટલે પરમાત્મા તત્વને તમે જો આ ઓળખશો ને એટલે તમે જ આનંદને અનુભૂતિ થશે. ભક્તિ એવી નથી કે તમે મંદિર જાઓ, આરતી કરો ને પૂજા કરો અને કપાળમાં મોટું તિલક કરો, દાઢી રાખો, માળા પહેરો. એ ભક્તિ નથી. ભક્તિ તો તમારા આત્માને ઓળખવો અને અનુભૂતિ કરી પ્રેમ સહિત પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ભજવું તમને યોગ્ય લાગે અને એ ભજન કરવું. પરમાત્મા આદિ અનાદિ એક જ છે. આખા જગતનું સૃષ્ટિ સંચાલન કરવાવાળા પરમાત્મા એક જ છે. એ અવતાર ધરી જગતમાં આવે છે એ ફાઇનલ છે. અને પરમાત્મા એવું નથી કે એ આપણા ઘટમાં બેસીને આપણા મનનું બુદ્ધિનું બધું જાણે છે. આપણું બધું જાણવાવાળો પરમાત્મા છે. એટલે પરમાત્માની શરણાગતિ સ્વીકારી સંપૂર્ણ શરણાગતિ. પરમાત્મા જ મારા કરતા હરતા છે ને હું જ પરમાત્માનો, પરમાત્મા સિવાય મારું કોઈ જગતમાં નથી. આ સંસારે વ્યવહાર બધા આમ આપણને ભૌતિક જગતમાં બધા વ્યવહારો સારા લાગે, પણ જગતના સંબંધો નિભાવવામાં આપણે કેટલા દૂર નીકળી ગયા પ્રભુથી. પ્રભુ જાણે છે કે આ જીવ ભૌતિક જગતમાં ફસાયો છે, છતાં એ મને ભૂલતો નથી, તેથી મારે એને ભૂલવાનો નથી. એટલે પરમાત્મા બધું જાણે છે. તો ભલે તમે ભૌતિક જગતમાં હો, કર્તવ્ય કર્મ કરો, બધું આજીવિકા કરો, બધું કરો, પણ પરમાત્માને યાદ કરી મનુષ્ય જન્મ સાર્થક કરવો. હરિઓમ જય સદગુરુ દેવ કી જય. अपने अपने सदगुरु देव की जय. ओम नारायण वासुदेवाय नमः. ओम भारत माता की जय. सनातन धर्मनी जय. जय जय सिया रामचंद्र भगवान की जय. गोविंद बोलो, हरि गोपाल बोलो, गोविंद.